હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 5 થર્મોડાયનેમિક પ્રક્રમના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. તો બાળકો, તમે જાણશો કે જ્યારે પ્રણાલીનું એક અવસ્થામાંથી કોઈ બીજી અવસ્થામાં પરિવર્તન થાય, બરાબર, જ્યારે પણ કોઈ પ્રણાલીનું એક અવસ્થામાંથી કોઈ બીજી અવસ્થામાં પરિવર્તન થાય તેને થર્મોડાયનેમિક પ્રક્રમ કહે છે, બરાબર. તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે પણ કોઈ પરિવર્તન પામતું હોય પ્રણાલી, બરાબર, તો એને શું કહેવાય? થર્મોડાયનેમિક પ્રક્રમ કહેવાય છે. આ પરિવર્તન વિસ્તરણ કે સંકોચન સ્વરૂપમાં હોઈ શકે છે. ક્લિયર છે બાળકો? તો એમાં બાળકો આપણે સૌથી પહેલા સંતાપી પ્રક્રમ ભણવાના છે. સમતાપી પ્રક્રમ એટલે શું બાળકો? સમ એટલે શું? સમાન, બરાબર. તાપી શબ્દ ક્યાંથી આવ્યો? તો બાળકો તાપમાન પરથી આવ્યો. તો સમતાપી એટલે શું બાળકો? તો સમાન તાપમાન એટલે કે અચલ તાપમાન. એટલે બાળકો જ્યારે n એટલે કે જથ્થો, બરાબર, મોલની સંખ્યા આપણે કહીએ તો n જે છે મોલની સંખ્યા છે એટલે કે જથ્થો છે, બરાબર. જથ્થો અને તાપમાન આ બંને અચળ હોય તેવા સંજોગોમાં બાળકો તમે જાણશો કે તાપમાન અચળ રહે છે એટલે કે તાપમાનમાં ફેરફાર કેવો થાય? શૂન્ય થાય. ક્લિયર છે બાળકો? પ્રણાલીની વાત કરીએ, પ્રણાલી અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થાય છે, બરાબર. એટલે પ્રણાલી અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થશે, પરંતુ બાળકો ફેરફાર કઈ આવશે નહીં. અહીં આંતરિક ઉર્જા ફેરફાર, બરાબર, ડેલ્ટા યુ બરાબર શૂન્ય થશે. આંતરિક ઉર્જા ફેરફાર કઈ થવાનો જ નથી. ક્લિયર છે બાળકો? એટલે ડેલ્ટા યુ ની કિંમત શૂન્ય થશે અને ડેલ્ટા એચ બરાબર શૂન્ય એટલે કે એન્થાલ્પી ફેરફાર પણ કઈ નથી થવાનો. ક્લિયર છે બાળકો? એટલે બાળકો જ્યારે ઉષ્માનો ફેરફાર નહીં થશે, ઉષ્માનો વિનિમય થતો હોય એવું આપણે બતાવીએ, બરાબર, પણ તાપમાનમાં ફેરફાર કઈ નહીં થાય તો શું થાય? આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર નહીં થાય અને એન્થાલ્પીમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. ક્લિયર છે બાળકો? એટલે કે આંતરિક ઉર્જા, એન્થાલ્પી અને તાપમાન ત્રણે ચલાવી જશે. ક્યારે? સંતાપી પ્રક્રમ હોય ત્યારે. બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે ભૌતિક અવસ્થાનું બદલવું એ સમતાપી પ્રક્રમ હોય છે. ક્લિયર છે બાળકો? ભૌતિક અવસ્થા જે બદલાય ને, બરાબર, ધારો કે બરફ જે છે પાણીમાં ફેરવાઈ ગયું, પાણી જે છે તે વરાળમાં ફેરવાઈ ગયું, વરાળ પાછે પાણીમાં ફેરવાયું, પાણી પાછે બરફમાં ફેરવાયું. તો બાળકો જે ભૌતિક અવસ્થામાં એટલે કે ઘન પ્રવાહીમાં, પ્રવાહી વાયુમાં, બરાબર, આ રીતે બાળકો ભૌતિક અવસ્થામાં જે બદલવાનું કાર્ય થાય ને તે સમતાપી પ્રક્રમ છે. કેમ? તો એમાં તાપમાનના બદલાવા સાથે શું થશે? બદલાઈ જશે. સમતાપી પ્રક્રમ તો બાળકો તમે જાણશો કે જથ્થાની વાત કરીએ, દબાણની વાત કરીએ તો એ અચળ હોય. ક્લિયર છે? તો બાળકો દબાણ અચળ રહે છે. અહીંયા શું થાય? તો દબાણ અચળ રહે છે એટલે બાળકો દબાણમાં કોઈ ફેરફાર આવતો નથી એટલે દબાણમાં ફેરફાર શૂન્ય કહેવાય. ડેલ્ટા પી એટલે શું? દબાણમાં ફેરફાર, તો એ શૂન્ય કહેવાય. ત્યારબાદ બાળકો તમે જાણશો કદ v જે છે તે અને તાપમાન t જે છે તે બદલાતા હોય છે. ક્લિયર છે બાળકો? અને પ્રક્રમ ખુલ્લી પ્રણાલીમાં જ થાય છે. પ્રક્રમ ક્યારે કેવા થાય? તો બાળકો ખુલ્લી પ્રણાલીમાં થાય છે. ક્લિયર? બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. તો બાળકો તમે જાણશો હવે સમકદ પ્રક્રમની આપણે વાત કરીએ તેમાં બાળકો જથ્થો અને કદ બંને અચળ હોય છે. ક્લિયર છે બાળકો? જથ્થો અને કદ અચળ હોય તો બાળકો કદ અચળ રહે છે એટલે બાળકો ડેલ્ટા v બરાબર શૂન્ય. એનો મીનિંગ શું થયો? તો કદમાં ફેરફાર શૂન્ય થયો. કદમાં કોઈ ફેરફાર જ નહીં આવે તો જ કદ અચળ કહેવાય ને. કદમાં કોઈ ફેરફાર નથી આવતું, બરાબર છે, એટલે કદ અચળ રહે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે બીજા પરિબળો જે છે જેવા કે દબાણ થયા અને તાપમાન થયા. બાળકો દબાણ અને તાપમાન બાળકો બદલાય છે, બરાબર છે. સમકદ પ્રક્રમમાં શું થાય? દબાણ અને તાપમાન બંને બદલાશે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે કાર્યની જે સમીકરણ છે, કાર્યની એક આ સમીકરણ છે, બરાબર, w બરાબર -p ડેલ્ટા v. તો બાળકો ડેલ્ટા v એટલે શું? તો ડેલ્ટા v એટલે કદમાં ફેરફાર. ક્લિયર છે બાળકો? હવે આ કદમાં ફેરફાર આપણે શું જોઈ ગયા? તે જ ફેરફાર અહીંયા બતાવેલું છે, બરાબર. તો બાળકો કદમાં ફેરફાર તો આપણી પાસે શૂન્ય છે ને. ક્યારે? જ્યારે સમકદ પ્રક્રમ થતો હોય ત્યારે. બાળકો સમકદ પ્રક્રમ માટે કદમાં ફેરફાર શૂન્ય છે અને કાર્ય
નો સૂત્ર શું છે? માઇનસ દબાણ ગુણ્યા કદ, કાં તો દબાણ ગુણ્યા કદમાં ફેરફાર, દબાણ ગુણ્યા કદમાં ફેરફારનો ઋણ, બરાબર, દબાણ ગુણ્યા કદના ફેરફારનો ઋણ, બરાબર, માઇનસ. તો બાળકો અહીંયા આપણે કદમાં ફેરફાર જો આપણે આ શૂન્ય લઈએ આ સમકક્ષ પ્રક્રમ માટે, તો ડેલ્ટા v બરાબર 0 લેતા, જેથી ડેલ્ટા v બરાબર 0 લેતા શું થશે? અહીંયા આપણે 0 મૂકીએ તો -p ગુણ્યા 0 થઈ જશે, એટલે w ની કિંમત શું થાય? એટલે બાળકો કાર્ય w બરાબર 0 થાય, બરાબર. તો કાર્ય આપણને કેટલું મળે? શૂન્ય કાર્ય મળે. ક્લિયર? એટલે બાળકો કદમાં કોઈ ફેરફાર નહીં આવે ને તો કાર્ય આપણને કેવો મળે? શૂન્ય મળશે. ક્લિયર છે બાળકો? પ્રક્રમ બંધ પ્રાણીમાં થાય છે. ક્લિયર છે બાળકો? પ્રાણી બંધ હશે તો જ તો કદ અચળ હશે ને, તો જ તો કદમાં કંઈ ફેરફાર નહીં આવશે. જો પ્રાણી ખુલ્લી હશે તો શું થશે? દ્રવ્ય બહાર નીકળશે અને દ્રવ્ય વિસ્તૃત થઈ જશે, બરાબર છે, પરિસરમાં વિસ્તૃત થશે તો જુદા કદ પકડશે. તો બાળકો બંધ પ્રાણીમાં જ હંમેશા કદ સીમિત હશે, આકાર સીમિત હશે, બરાબર, દ્રવ્યનું. તો પ્રક્રમ બંધ પ્રાણીમાં થાય છે, બરાબર, જ્યાં અચલ કદ હોય છે. ક્લિયર છે બાળકો? પોઈન્ટ્સ નોટ ડાઉન કરો. ઓકે બાળકો, તો તમે જાણશો કે સમોષ્મી પ્રક્રમની આપણે વાત કરીએ તો સમોષ્મી પ્રક્રમમાં બાળકો જથ્થો કેવો છે? તો અચળ છે, બરાબર છે, જથ્થો તો અચળ છે. અને બાળકો આ જે ઉષ્મા q છે, બરાબર, તે ઉષ્મા q શૂન્ય છે. કેમ? તો બાળકો ઉષ્મા q જે છે તે ખરેખર અહીંયા શું છે? ઉષ્માનો વિનિમયની વાત કરે. તો બાળકો અહીંયા તમે જાણશો કે સમોષ્મી પ્રક્રમમાં ઉષ્માનો વિનિમય કોઈ થતો જ નથી, બરાબર, there is no exchange of energy takes place, બરાબર. એટલે બાળકો ઉષ્માનો કોઈ પણ વિનિમય થતો નથી. તો બાળકો q બરાબર શું થશે? અહીંયા તો શૂન્ય થશે. કેમ? કેમ કે કોઈ ઉષ્માનો વિનિમય જ નથી થયો છે. ક્લિયર? એટલે પ્રાણીના ઉષ્મામાં કોઈ ફેરફાર આવશે નહીં. ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રાણીનું તાપમાન બદલાય છે. ઉષ્મામાં ફેરફાર નથી આવતું, પરંતુ પ્રાણીનું તાપમાન બદલાય છે. ક્લિયર છે? ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રાણીને ઉષ્મીય અવાહક પાત્રમાં રાખીને તેને ઉષ્મીય અવાહક બનાવવામાં આવે છે. ક્લિયર છે બાળકો? એટલે આપણે પ્રાણીને કોઈ ઉષ્મીય અવાહક પાત્રમાં રાખીએ તો ઉષ્મીય અવાહક પાત્રમાં રાખવાથી તેને શું કરાય? તો ઉષ્મીય અવાહક બનાવવામાં આવે છે. ક્લિયર છે બાળકો? તો પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. ઓકે બાળકો, નેક્સ્ટ પોઈન્ટ. તો આગળ નેક્સ્ટ ટોપિક છે ચક્રીય પ્રક્રમ. નેક્સ્ટ ટોપિક શું છે બાળકો? ચક્રીય પ્રક્રમ. બાળકો તમને જણાવી દઉં ચક્રીય પ્રક્રમ વિશેની માહિતી આપી દઉં તો બાળકો, તો જે પ્રાણી એક અવસ્થામાંથી ક્રમબદ્ધ અનેક અવસ્થામાંથી પસાર થઈ મૂળભૂત અવસ્થામાં પરત આવે. બાળકો જે પ્રાણી, ધારો કે જો પણ કોઈ પણ પ્રાણીની વાત કરીએ કે ધારો કે કોઈ પ્રાણી હોય, બરાબર, તે એક અવસ્થામાંથી ક્રમબદ્ધ, બરાબર, સ્ટેપ વાઇઝ, બરાબર, ક્રમબદ્ધ કે ઓર્ડર વાઇઝ આપણે એમ કહીએ, બરાબર, અનેક અવસ્થામાંથી પસાર થઈને મૂળભૂત અવસ્થામાં ફરીથી આવતો હોય, પરત આવે છે, બરાબર, તો તેને ચક્રીય પ્રક્રમ કહેવાય છે. ક્લિયર છે બાળકો? બાળકો અહીંયા ચક્રીય પ્રક્રમનો વ્યાખ્યા બતાવી દઉં કે જો પ્રણાલી ક્રમબદ્ધ, જો પ્રાણી ક્રમબદ્ધની આપણે વાત કરીએ બાળકો, ક્રમબદ્ધ છે. ક્લિયર છે? જો પ્રાણી ક્રમબદ્ધ અનેક અવસ્થામાંથી મૂળભૂત અવસ્થામાં પરત આવે છે. ક્લિયર છે બાળકો? જો પ્રાણી ક્રમબદ્ધ અનેક અવસ્થામાંથી મૂળભૂત અવસ્થામાં પરત આવે, બરાબર,
તો તેને શું કહેવાય બાળકો? તો તેને ચક્રીય પ્રક્રમ કહેવાય છે. તો તેને ચક્રીય પ્રક્રમ કહેવાય છે. કહે છે. ક્લિયર છે બાળકો? તો ચક્રીય પ્રક્રમમાં બધા જ અવસ્થા કેવા હોય? તો બધા જ અવસ્થા વિધેયોના મૂલ્ય શૂન્ય હોય છે. ક્લિયર છે બાળકો? ચક્રીય પ્રક્રમની આપણે વાત કરીએ તો બધા જ અવસ્થાના વિધેયના મૂલ્ય કેવા હોય? તો શૂન્ય હોય છે. એટલે બાળકો આંતરિક ઉર્જા ફેરફાર કોઈ આવતું જ નથી. એટલે આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ બરાબર શૂન્ય થાય. એન્થાલ્પી ફેરફાર પણ કંઈ નથી આવતું, એટલે કે ડેલ્ટા એચ ની કિંમત પણ શૂન્ય થાય. દબાણ ફેરફાર પણ કંઈ નથી આવતું, એટલે દબાણ ફેરફાર પણ શૂન્ય થાય. તાપમાન ફેરફાર પણ કંઈ નહીં આવે, એટલે તાપમાન ફેરફાર પણ શૂન્ય થાય. ક્લિયર છે બાળકો? એટલે આપણે એમ કહીએ છીએ કે ચક્રીય પ્રક્રમમાં બધા જ અવસ્થા વિધેયનું મૂલ્ય શું થાય? શૂન્ય હોય છે. ક્લિયર છે બાળકો? પોઈન્ટ્સ ટુ બી નોટેડ. ચક્રીય પ્રક્રમમાં બધા જ અવસ્થા વિધેય, બરાબર, સ્ટેટ ફંક્શન, બધા જ અવસ્થા વિધેય ની કિંમત શું હોય? શૂન્ય થાય છે. ક્લિયર છે બાળકો? ચક્રીય પ્રક્રમમાં બધા જ અવસ્થા વિધેયની કિંમત શું થાય? શૂન્ય થાય. તો બાળકો બધા જ અવસ્થામાં આપણે વિચારી લઈએ કે આંતરિક ઉર્જા, હવે આંતરિક ઉર્જા બાળકો સ્ટેટ ફંક્શન છે, એટલે કે અવસ્થા વિધેય છે. યસ, અવસ્થા વિધેય છે. તો બાળકો સ્ટેટ ફંક્શન, બરાબર, અવસ્થા વિધેયમાં આંતરિક ઉર્જા ફેરફાર કેવો છે? શૂન્ય આવે. ત્યારબાદ બાળકો બીજું ડેલ્ટા એચ કેવો આવે? એન્થાલ્પી ફેરફાર કેવો આવે? શૂન્ય આવે. દબાણ ફેરફાર કેવો આવે? શૂન્ય આવે. તો બાળકો તમને ખબર છે તાપમાન ફેરફાર કેવો આવે? શૂન્ય આવે. તો બાળકો આજે ડેલ્ટા ઈ લખાઈ ગયું છે. હવે કોઈ બુકમાં બાળકો આંતરિક ઉર્જાને ઈ થી બતાવ્યું છે, તમારા એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં યુ થી બતાવ્યું છે, એટલે હું યુ કરી દઉં. તો બાળકો આંતરિક ઉર્જા ફેરફાર શૂન્ય, એન્થાલ્પી ફેરફાર શૂન્ય, દબાણ ફેરફાર શૂન્ય, તાપમાન ફેરફાર શૂન્ય. એટલે બાળકો બધા જ પ્રક્રમ આ પ્રક્રમમાં, ચક્રીય પ્રક્રમમાં બધા જ અવસ્થા વિધેયો કેવા છે? શૂન્ય થાય છે. ક્લિયર? તો બાળકો તમને જણાવી દઉં કે આંતરિક ઉર્જા યુ, એન્થાલ્પી એચ, દબાણ પી અને તાપમાન ટી આ કેવા છે? બધા અવસ્થા વિધેય છે. બરાબર, જે કે ચક્રીય પ્રક્રમમાં કોઈ ફેરફાર લાવતો નથી, એટલે અચલ હોય છે. ક્લિયર છે બાળકો? તો પોઈન્ટ્સ ટુ બી નોટેડ બાળકો, પોઈન્ટ નોટ ડાઉન કરજો. ત્યારબાદ લોકો નેક્સ્ટ છે નેક્સ્ટ ટોપિક છે બાળકો. તો નેક્સ્ટ ટોપિકની વાત કરું બાળકો, પ્રતિવર્તી પ્રક્રમ. નેક્સ્ટ ટોપિક શું છે બાળકો? પ્રતિવર્તી પ્રક્રમ, એટલે કે આભાસી સ્થિર અવસ્થા. ક્લિયર છે બાળકો? પ્રતિવર્તી પ્રક્રમની વાત કરીએ એટલે કે આભાસી સ્થિર અવસ્થા કે આભાસી સ્થિર પ્રક્રમ. બરાબર, નેક્સ્ટ છે ઈ પછી એફ. બરાબર, ઈ પછી એફ બાળકો. પ્રતિવર્તી પ્રક્રમ કેવો પ્રક્રમ છે? પ્રતિવર્તી પ્રક્રમ. એટલે બાળકો શું છે? આભાસી સ્થિર પ્રક્રમ છે. તો બાળકો આના વિશે તમને જણાવી દઉં પહેલા. તો બાળકો તમે જાણશો કે ચલની વાત આપણે કરીએ, બરાબર, જે વેરિયેબલ્સ હોય, જે બદલાયા કરતા હોય, બરાબર, જેની કિંમત બદલાયા કરતા હોય, તો ચલના મૂલ્યોમાં શું થાય? સૂક્ષ્મ ફેરફાર થતા, બરાબર, એટલે બહુ ઓછો ફેરફાર થાય.
ચલના મૂલ્યમાં સૂક્ષ્મ ફેરફાર થતા ઘણો ઓછો ફેરફાર થતા પ્રણાલીમાં થયેલ કોઈ પણ ફેરફાર શું થાય? સંપૂર્ણપણે નાબૂદ થઈ પ્રણાલી મૂળભૂત અવસ્થા પરત આવે છે. ક્લિયર છે બાળકો? તો ચલના મૂલ્યમાં સૂક્ષ્મ ફેરફાર થતા પ્રણાલીમાં થયેલ કોઈ પણ ફેરફાર સંપૂર્ણપણે નાબૂદ થાય છે. ક્લિયર છે બાળકો? અને સંપૂર્ણપણે નાબૂદ થઈ શું થાય? પ્રાણી મૂળભૂત અવસ્થામાં પરત આવે છે. ક્લિયર? ઓકે સ્ટુડન્ટ્સ, તો બાળકો હવે આપણે જોશું પ્રતિવર્તી પ્રક્રમ એટલે કે આભાસી સ્થિર પ્રક્રમ. ક્લિયર છે બાળકો? આપણે શું જોવાના છે? પ્રતિવર્તી પ્રક્રમ એટલે કે આભાસી સ્થિર પ્રક્રમ. તો બાળકો તમે જાણશો કે ચલના મૂલ્યોની વાત કરીએ તો ચલના મૂલ્ય, બરાબર, ચલના મૂલ્યની વાત કરીએ તો બાળકો ચલના જે મૂલ્ય છે, બરાબર, તે મૂલ્યમાં જો સૂક્ષ્મ ફેરફાર થતા હોય તો બાળકો સૂક્ષ્મ ફેરફાર થતા શું થશે? તો પ્રણાલીમાં થયેલ જે કંઈ પણ ફેરફાર હોય બાળકો, પ્રાણીમાં થયેલ કંઈ પણ ફેરફાર હોય બાળકો, તે કોઈ પણ ફેરફારની આપણે વાત કરી લઈએ, બરાબર, તે સંપૂર્ણપણે શું થશે? તો બાળકો સંપૂર્ણપણે એ ફેરફાર નાબૂદ થઈ જશે. જે છે સંપૂર્ણપણે શું થશે બાળકો? ફેરફાર નાબૂદ થઈ જશે. બરાબર, તો સંપૂર્ણપણે ફેરફાર નાબૂદ થઈ શું થશે? તો પ્રણાલી મૂળભૂત અવસ્થામાં પરત આવે છે. ક્લિયર છે બાળકો? એટલે કોઈ પણ સૂક્ષ્મ ફેરફાર પણ આવે ને ચલમાં, ચલ એટલે પી, દબાણ પી, કદ વી, તાપમાન ટી, તો બાળકો આવા ચલો જે છે જેના મૂલ્યમાં થોડા થોડા ફેરફાર આવતા હોય તો બાળકો એના મૂલ્યમાં જો સૂક્ષ્મ ફેરફાર પણ આવે ને પ્રાણીમાં જે કંઈ પણ ફેરફાર થતો હોય તે ફેરફારનો અસર નાબૂદ થઈ જાય. ક્લિયર છે બાળકો? તો પ્રાણી મૂળભૂત અવસ્થામાં પરત આવે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે ચાલક બળની આપણે જો વાત કરીએ તો ચાલક બળ અને વિરુદ્ધ બળ વચ્ચે શું છે? તો સૂક્ષ્મ તફાવત છે. ક્લિયર છે બાળકો? સૂક્ષ્મ તફાવત હોય છે અને ચાલક બળ જે છે ને તે થોડો વધુ હોય, બરાબર, વધારે પ્રમાણમાં. તો બાળકો તમે એટલે ચાલક બળની જે કિંમત છે, મૂલ્ય જે છે તે વધારે હોય. તો બાળકો તમે જાણશો કે પ્રક્રમ અત્યંત સૂક્ષ્મ ફેરફાર ધરાવતા અસંખ્ય તબક્કાઓમાં થતા હોય, બરાબર. બાળકો અહીંયા ચાલક બળની વાત કરીએ, ચાલક બળ અને વિરુદ્ધ બળમાં વચ્ચે શું હોય? તો બાળકો સૂક્ષ્મ તફાવત હોય છે, બરાબર. અને શું છે? તો ચાલક બળ કેવું હોય? તો બાળકો વધુ હોય છે. ક્લિયર? ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રક્રમ અત્યંત સૂક્ષ્મ ફેરફાર ધરાવતા અસંખ્ય તબક્કાઓમાં જો થતો હોય, બરાબર, તો અસંખ્ય તબક્કામાં કેવો થાય? તો બાળકો અત્યંત ધીમા દરથી આગળ વધે, બરાબર, અત્યંત ધીમા દરથી આગળ વધે છે. અને બાળકો તેને પૂર્ણ થવા માટે શું થશે? તો એ બહુ ધીમું ધીમું ચાલ્યા કરશે તો પૂર્ણ થવા માટે સમય કેટલો લાગે? તો બાળકો પૂર્ણ થવા માટે સમય અનંત જેવો લાગશે. ક્લિયર છે બાળકો? અનંત જેવો સમય લાગશે, કેમ કે ગતિ જે છે ધીમી રહેશે. રાસાયણિક ગતિકીયમાં કેવો રહેશે બાળકો? પ્રક્રમ જે છે તે ઘણો બધો ધીમો ચાલશે, એટલો બધો ધીમો ચાલશે કે એને પૂરું થવામાં અનંત સમય લાગશે પૂર્ણ થવા માટે. ક્લિયર છે બાળકો? બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. તો બાળકો તમે જાણશો કે પ્રતિવર્તી પ્રક્રમમાં અહીંયા આપણે કન્ટિન્યુ કરીએ તો બાળકો જો આ એક આદર્શ પ્રક્રમ છે. પ્રતિવર્તી પ્રક્રમ કેવો છે? આભાસી સ્થિર પ્રક્રમ કેવો છે? તો એક આદર્શ પ્રક્રમ છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે આ વિસ્તરણથી થતું કાર્ય મહત્તમ હોય છે. ક્લિયર છે બાળકો? અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા આ પ્રકાર જે વિસ્તરણ છે તે આ વિસ્તરણથી થતું કાર્ય જે છે, બરાબર, તે કેવો હોય? તો બાળકો મહત્તમ હોય છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રાણીએ વાસ્તવિક રીતે શું છે? તો વાસ્તવિક રીતે બાળકો પ્રાણી એ વાસ્તવિક રીતે સંતુલન અવસ્થામાં હોય છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ પી એક્સટર્નલ બરાબર શું? તો પી એક્સટર્નલ બરાબર પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડીપી. તો બાળકો પી એક્સટર્નલ શું છે? તો બહારનું વાતાવરણ બરાબર અંદરનું વાતાવરણ પ્લસ ઓર માઇનસ ડીપી. એટલે ડીપી એટલે શું બાળકો? બહુ નાનો, બહુ સૂક્ષ્મ ફેરફાર, બરાબર, બહુ નાનો સૂક્ષ્મ ફેરફાર જે દબાણમાં થતો હોય, બરાબર. તો ડીપી શું છે બાળકો? દબાણમાં સૂક્ષ્મ ફેરફાર, બરાબર. અને પી આઈએનટી શું છે? તો પી આઈએનટી એટલે ઇન્ટરનલ પ્રેશર, બરાબર. એટલે બાળકો આંતરિક દબાણ. આ શું છે? આંતરિક દબાણ નથી, આ શું છે? બહારનું દબાણ છે. બહારનું દબાણ બરાબર આંતરિક દબાણ વત્તા પ્લસ ઓર માઇનસ ડીપી એટલે કે સૂક્ષ્મ
દબાણ ફેરફાર, બરાબર, સૂક્ષ્મ દબાણ ફેરફાર પ્લસ ઓર માઇનસ આંતરિક ફેરફાર છે, બરાબર, તો એ બહારનું દબાણ આપશે. તો લોકો પી એક્સટર્નલ જે છે એટલે કે બહારનું જે દબાણ છે, બરાબર, તેનું મૂલ્ય બદલાતું હોય છે. ક્લિયર છે? તો લોકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. તો બાળકો તમે જાણશો હવે પ્રતિવર્તી પ્રક્રમ તો આપણે ભણી ગયા. હવે આપણે જોશું અપ્રતિવર્તી પ્રક્રમ. તો બાળકો અપ્રતિવર્તી પ્રક્રમ, બરાબર, ઇરિવર્સિબલ સિસ્ટમ. તો બાળકો તમે જાણશો કે આ પ્રક્રમમાં ચલના ફેરફારથી પ્રક્રમની દિશા બદલાતી નથી. એટલે બાળકો ચલ ગમે તેવો ફેરફાર કરે, બરાબર, દબાણ, કદ, તાપમાન, આ પ્રકારના ગમે તે ચલ છે, બરાબર, તે ગમે તેવા ફેરફાર કરે એનાથી પ્રક્રમની દિશા નથી બદલાતી. ત્યારબાદ બાળકો તમે જાણશો કે ચાલક બળ જે છે અહીં તે વિરુદ્ધ બળ કરતા ઘણું વધારે છે, ઘણું વધુ કિંમત ધરાવે છે. ચાલક બળ જે છે તે વિરુદ્ધ બળ કરતા ઘણું વધુ કિંમત ધરાવે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે આ જે પ્રતિવર્તી પ્રક્રમ છે ને તે નિશ્ચિત સમયમાં થાય, નિશ્ચિત સમયમાં અને એક જ તબક્કામાં પૂરો થઈ જાય. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે તે બહુ જલ્દી પૂર્ણ થાય છે, બરાબર, એક જ તબક્કામાં પૂરું થઈ જતું હોય અને નિશ્ચિત સમયમાં થતું હોય એટલે બહુ જલ્દી પૂર્ણ થઈ જાય, બરાબર. એટલે અહીંયા કંઈ ધીમી વેગ નથી થતું, અહીંયા બરાબર ધીમો દર નથી, ફટાફટ પૂરું થઈ જાય, બરાબર. ત્યારબાદ લોકો તમે જાણશો કે બધા જ કુદરતી પ્રક્રમની આપણે વાત કરીએ ને